જૂનાગઢ જિલ્લાના કેશોદના ઘેડ પંથકમાં સાર્વત્રિક જળબંબાકાર થતા બામણાસા ઘેડ ગામ સહિત આસપાસના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। હજારો વીઘા ખેતીની જમીનો પર પાણી ફરી વળતા મગફળીના પાકને મોટું નુકસાન થયું છે। ઘેડ પંથકમાં ઓઝત નદી કાંઠો સૌથી વધુ અસરગ્રસ્ત બનતા લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે। સરકારના સિંચાઈ વિભાગની સામાન્ય ભૂલના કારણે 1 કરોડથી વધુના ખર્ચે બનેલો પાળો તૂટતા ખેડૂતોની હજારો વીઘા જમીન બરબાદ થતા ખેડૂતો નિરાશા સાથે રોષની લાગણી ધરાવે છે। ખેડૂતોએ નવા બનતા પાળાની ઊંચાઈ વધુ 1 મીટર લેવા સિંચાઈ વિભાગને જાણ કરી હતી, ત્યારે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે પાળો બનાવવા માપ સાઇઝના ધારાધોરણ જાળવી રાખ્યા હોવાનું રટણ કર્યું હતું। ખેડૂતોએ અધિકારીઓને આડે હાથે લઈ નુકસાની કોણ ભરપાઈ કરશે તેમ કહી ઘટના સ્થળ પર ખખડાવ્યા હતા। બામણાસા ઘેડનો ઓજત નદી કાંઠાનો પાળો 2 કે 5 દિવસમાં બનાવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ઓજત નદીનો પારો તૂટતા હજારો વીઘામાં નુકસાની થઈ અને જે પારાનું મેન કારણ તૂટે જ નહીં। પારો 1 મીટર અધૂરો રાખી દીધો। એ વઘાસિયા સાહેબ ના પાડી કે ભાઈ કંઈ નહીં થાય। એની કોન્ટ્રાક્ટરે કીધું હતું કે ભાઈ હું 1 મીટર તમને હરોહર લઈ દઉં, તો કે નહીં, કે હવે કંઈ ના થાય। એ રીતે વાત કઈ ખરેખર નીકળવા પૂરતું જ ન રહે, ખેતરમાં કઈ ઉપજ ના આવે। અત્યારે તો ટોટલી જમીનમાં બિયારણ ખાતર આ તે બધું વયું ગયું। 12,000 ના 1 વીઘે ખર્ચા કર્યા મગફળી વાવવામાં, અને દર વર્ષે આ પરિસ્થિતિ ઊભી થાય। સરકાર ફોર્મ ભરાવે ખેડૂત પાસે, એક ખેડૂત 500 1000 રૂપિયાનો ખર્ચો કરી અને પંચાયત ઓફિસે જઈ લાઈનમાં ઊભી આખો દિવસ બગાડીને ફોર્મ ભરે નુકસાનીનું। એ નુકસાની ગયા વર્ષ